નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણની જે પ્રાથમિક માહિતી મેળવી કે ત્રિકોણના પ્રકારો, ખૂણાઓના આધારે, બાજુઓના આધારે. તમે ત્રિકોણની જ્યારે બેઝિક માહિતી મેળવી લીધી હોય ત્યારબાદ જ તેના દાખલા ગણશો તો તમને ઘણા સરળ પડશે. તો આપણે એ માહિતી મેળવ્યા બાદ હવે ત્રિકોણનો એક દાખલો જોઈએ છીએ કે ત્રિકોણ ABC માં ખૂણા A નું માપ 70 અંશ છે, ખૂણા B નું માપ 60 અંશ હોય તો ખૂણા C નું માપ શોધો અને આ ત્રિકોણનો શું પ્રકાર બને છે એ જણાવો. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. કોઈ પણ ત્રિકોણ હોય તેને આકૃતિ દ્વારા સમજીશું તો સરળતાથી સમજાશે. અહીંયા આપણે એક ત્રિકોણ દોરી લઈએ. એનું નામ છે ત્રિકોણ ABC અને એની અંદર જે માપ આપ્યા હોય આપણે લખીએ. ખૂણા A નું માપ 70 અંશ, ખૂણા B નું માપ 60 અંશ અને જે ખૂણાનું માપ આપણને ખબર નથી ત્યાં પ્રશ્નાર્થ કરીશું. હવે આપણે ત્રિકોણમાં મેં તમને એક બેઝિક માહિતી આપી હતી કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આ 180 અંશ માપનો જે સરવાળાનું વિધાન છે એને આપણે ઉપયોગ કરી અને આ ત્રિકોણનું માપ શોધીશું. તો આપણે વિધાન લખશું કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ. ટૂંકમાં લખ્યું છે મેં. હવે આપણે ત્રણેય ખૂણાઓ એટલે કયા? તો કે ખૂણો A માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. જ્યારે આપણે આ દાખલો છે એ સમીકરણ સ્વરૂપે થયો છે. સમીકરણમાં જ્યારે વચ્ચે બરાબર આવશે ત્યારે શરૂઆતમાં કેથી થશે. માટે ખૂણા A નું માપ છે એ A ની જગ્યાએ આપણે 70 અંશ મૂકશું, B ની જગ્યાએ એટલે કે ખૂણા B ની જગ્યાએ 60 અંશ મૂકશું અને ખૂણો C આપણને ખબર જ નથી તો ખૂણા C નું નામ ખૂણો C જ રાખશું અને 180 અંશ એમ નહીં. અહીંયા તમે વેલ્યુ જુઓ તો 70 અને 60 બંનેનો સરવાળો છે 130 અંશ થાય તો આપણે લખી નાખશું વત્તા ખૂણો C બરાબર 180. હવે મેં તમને એક માહિતી મેં સમીકરણની જ્યારે માહિતી આપી ત્યારે આપી હતી કે બરાબરની ડાબી બાજુ સરવાળાની સંખ્યા હોય તો એ બરાબરની જમણી બાજુ જ્યારે થાય તો એ બાદબાકી થાય. તો ખૂણા C ને એમના એમ રાખીશું. 180 ડાબી બાજુ છે, જમણી બાજુ છે, જમણી બાજુ એમના એમ રાખશું. ડાબી બાજુથી 130 પ્લસ છે એને માઈનસ કરશું. તો માટે ખૂણા 180 માંથી ખૂણા C નું માપ 180 માંથી 130 બાદ થશે એટલે 50 અંશ મળશે. તો માટે માપ ખૂણો C અથવા તો એકલો ખૂણો C બરાબર 50 અંશ. જવાબને આપણે બ્રેકેટમાં મૂકશું એટલે કે અહીંયા માપ આવ્યું આપણું 50. હવે ચકાસી દઈએ કે 7 * 6 = 5 18 180 માપ થઈ ગયું છે. હવે આપણને પૂછ્યું છે કે ત્રિકોણનો પ્રકાર જણાવો. અહીંયા તમે જુઓ ત્રણેય ખૂણાઓના માપ 90 અંશ કરતા ઓછા છે. મેં તમને જણાવ્યું હતું કે જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપ 90 અંશ કરતા ઓછા હોય એવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. તો આપણે અહીંયા લખશું કે આ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે. અથવા તો તમે એમ પણ લખી શકો કે ત્રિકોણ ABC એ લઘુકોણ ત્રિકોણ છે. મિત્રો તમને હોમવર્કમાં એક દાખલો આપું છું કે ત્રિકોણ PQR માં ખૂણા P નું માપ 45 અંશ, ખૂણા Q નું માપ 20 અંશ હોય તો ખૂણા R નું માપ શોધો અને ત્રિકોણનો પ્રકાર જણાવો. આ ત્રિકોણ કોઈ અલગ જ પ્રકારનો ત્રિકોણ છે એ તમને એના માપ શોધ્યા પછી તમને ખબર પડશે કે કોઈ એક ખૂણાનું માપ છે એ 90 કરતા વધારે કે ઓછું આવે એના ઉપરથી તમે નક્કી કરશો કે આ ત્રિકોણ કયા પ્રકારનો છે. આવા જ દાખલા અને આવી જ રીતે સરળતાથી ગણિત અને ભૂમિતિ શીખવા માટે મારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.